જામનગરની સરકારી જી હોસ્પિટલ સામે થયેલા હુમલાના બનાવમાં સીટીબી પોલીસની ત્વરિત કાર્યવાહી, વાયરલ વીડિયોના આધારે 4 હુમલાખોરો ઝડપાયા। જામનગર શહેરની સરકારી જી હોસ્પિટલ સામે થોડા દિવસો અગાઉ રાત્રિના સમયે જાહેરમાં મારામારી અને હુમલાનો બનાવ બન્યો હતો। આ ઘટનાનો વીડિયો સામાજિક માધ્યમોમાં વાયરલ થતાં શહેરમાં ભારે ચર્ચા જાગી હતી। બનાવની ગંભીરતાથી લઈ સીટીબી ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। પોલીસે વાયરલ વીડિયો, સ્થાનિક લોકોના નિવેદનો તેમજ અન્ય ટેકનિકલ આધારોના આધારે હુમલામાં સંડોવાયેલા 4 આરોપીઓને શોધી કાઢી ઝડપી પાડ્યા હતા। આરોપીઓ પાસેથી હુમલામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો સહિતની સામગ્રી પણ કબજે લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં થોડા દિવસ પહેલાં રાતના સમયે એક મારામારીનો બનાવ બનેલો હતો, જે અન્વયે સીસીટીવી વાયરલ થતાં આગળની કાર્યવાહી અર્થે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ 307 જૂની એટલે કે જે નવી ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, 118(2), 117(2), 115(2), 352 અને 54 તેમજ જેપી એક્ટ 135 મુજબના ગુના દાખલ કરવામાં આવેલા હતા। આ ગુનાના અનુસંધાને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તેમજ ચોકી પોલીસના સ્ટાફ દ્વારા મુખ્ય 4 આરોપી કે જેઓ વિડીયોમાં દ્રશ્યમાન હતા તેમના નામ છે જયદીપસિંહ મહિપતસિંહ જાડેજા, હાર્દિપસિંહ ઉર્ફે અદુબા ઉર્ફે હાર્દિક હરદેવસિંહ ઝાલા, વિવેક ઉર્ફે વિકી ગોપાલભાઈ કાપડી અને પુષ્પરાજસિંહ બળભદ્રસિંહ જાડેજા, આ 4 આરોપીઓને અટક કરવામાં આવેલા છે। અને આ ઉપરાંત અન્ય આમની સાથે બીજા કોઈ આરોપીઓ હતા કે કેમ, તેમજ બનાવનું કારણ અથવા તો આ બનાવ બન્યા પછી તેઓ કઈ જગ્યાએ ભાગ્યા હતા તે તમામ બાબતની વિગતવારની તપાસ હાલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે। જી હા, જે પ્રથમ 3 આરોપી છે જયદીપસિંહ, હાર્દિપસિંહ અને વિવેક, આ 3 આરોપીઓ વિરુદ્ધ અગાઉ જામનગર શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મારામારી મુજબના ગુનાઓ દાખલ થયેલા છે અને તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે।